વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। तृतीय विलास की ओश्यामा आज त्रीजी नवरात्रि, मर्यादा माटे त्रीजी नवरात्रि, આપણા માટે તૃતીય વિલાસ, ત્રીજો વિલાસ। ગોપીઓ હર કોઈ બાને, ગોપીઓનો ધ્યેય એક જ, એનો ગોલ એક જ, કોઈ પણ રીતે પ્રભુની પ્રાપ્તિ। એ વલોવે તો એના મનમાં આવે કે આ પેલો માખણનો લોંદો મનમોહનના મુખમાં મૂકવું, એ આંગણું વાળે તો એને એમ થાય કે પેલું પગલું અહીંયા મારા પ્રભુનું પડે। એ જળ ભરવા જાય એને એમ થાય પેલો સ્પર્શ આ ઘડાને અને આ જળને મારા પ્રભુનો થાય, એટલે જ બેડલું ચડાવવાની અપેક્ષા રાખે છે। એને પ્રભુ પાસે કામ નથી કરાવવું, પ્રભુને શ્રમ નથી આપવો, પરંતુ આને પ્રભુનો સ્પર્શ થઈ જાય તો બધું પુષ્ટ થઈ જાય। આપણે કેમ પ્રસાદીના હાથ અડાડીએ તરત ધોવા કેમ જઈએ છીએ? સ્પર્શ થયો પ્રસાદીનો એટલે હાથ કાચા કરવા પડે। એ ખેતરે એના ગોળધનને ભાથું દેવા જાય તો એ રોટલા બનાવે, ઉપર માખણ મૂકે ને ઘીનો થર કરે ને ઉપર મોરસ એટલે કે બુરું પધરાવે ને ઇલાયચી પધરાવે ને, એ બધામાં એના ગોળધનમાં એને કાંઈ રસ નથી હોતો। મારો પ્રભુ મારા ગોળધનનો ભાઈબંધ છે અને ત્યાં આવે અને એ અરોગે। ઠાકોરજી ગાયો ચારવા જાય તો એના ગોળધનના આગ્રહ કરે કે જાગો વેલા, નંદબાવન ડેલી ક્યારનો અવાજ આવે છે, ગાયો તૈયાર થઈ ગઈ છે, ભાંભરીને અંદરથી ઠાકોરજીને બોલાવે છે, બેગી અયો બેગી અયો। એમાં એને રસ એ છે કે સાંજે એ જે ગાયને દોવાની છે એ ગાયને પ્રભુનો સ્પર્શ મળ્યો હોય અને એના ગોળધનને જે છાક આપ્યું હોય એને પ્રભુ પેલા આરોગ્યને પ્રસાદી કરે। સાંજે દીવો નંદબાવાની ડેલીએ લઈને જાય કે પ્રગટીને ઘરે કરું, તો ત્યાં પોતે દીવો કરે એટલી વાર ઠારી નાખે છે। જ્યારે પ્રભુનો સ્પર્શ થાય છે અને કે છે લાવ હું કરી દઉં, ગોપી કે એના માટે તો આવી છે। ઠાકોરજી જે દીવડાને પ્રગટ કરે ને ક્યારેય બુજાય નહીં। આપણા આત્માનો દીવો જ્યાં સુધી પરમાત્મામાંથી છૂટા પડ્યા પછી પ્રજ્વલિત છે ત્યાં સુધી હાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સેવા કરીએ, બધું એ જ્યોત બુજાઈ જશે। આ બધું એનું એ જ હશે, પણ એ જ્યોત બુજાઈ ગઈ ને। રામ બોલો ભાઈ રામ।
છોકરાઓને નવડાવે, પણ એને એ નથી ખબર કે હું મારા છોકરાને, એને ઠાકોરજી જ દેખાય છે. એનો એક પ્રસંગ છે. છોકરાને કાખમાં લઈને પાણી ભરવા જાય છે કૂવાએ. તો કૂવામાંથી પાણી બહાર કાઢવું હોય તો સીંચણીઓ જોઈએ, અને જે આપણે પાત્ર લઈ ગયા હોય એના કંઠમાં એ સીંચણીઓ કરી અને અંદર નાખો, અને ઘડે ઘડે પાણી બહાર કાઢો ને બેડું તમારું ભરાય. એકવાર સાંજના પ્રભુ મળ્યા નહીં. આખી રાત ઠાકોરજીનો તાપ થયો. સવાર ક્યારે પડે, ક્યારે નંદબાવાની ડેલીએ જાઓ, ક્યારે બાનું કાઢો, ક્યારે પ્રભુના મુખારવિંદના દર્શન કરો, ક્યારે પ્રભુનું મંદ મંદ મુસ્કાતું મુખડાના મારી સામે દ્રષ્ટિ કરે. એ વિચારમાં ને વિચારમાં છોકરું કાખમાં અને ખાલી બેડું લઈને પાણી ભરવા ગઈ. વિચારમાં ઘડાને સીંચણીઓ બાંધવાના બદલે છોકરાને બાંધી દીધું. આ પ્રસંગ છે, આમાં કોઈ કપડ કલ્પિત વાર્તા નહીં. નાખો અંદર. ઠાકોરજી તો અંતર્યામી, એણે તો આ ગોપીને તાપ આપવા માટે સાંજે દીવો કરવા આવી ત્યારે મળ્યા નહીં. કે જેટલો પ્રભુને મળવાનો તાપ વધે એટલું આપને મળવાનો આનંદ વધુ આવે. પ્રભુ તરત દોડ્યા કે આ ગોપી તો મારી પાછળ ગાંડી છે. એને ખબર નથી આ પોતાના છોકરાના ગળામાં સીંચણીઓ બાંધ્યો છે. અને જો ફીટ હોય, છોકરું રોવે પણ એનું ચિત્ત શેમાં હોય છે? ઠાકોરજીમાં. પ્રભુ દોડ્યા, હા 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 હા. જલ્દી ઓલો સીંચણીયાનો ગાળિયો હતો એ છોકરાના ગળામાંથી કાઢીને ઘેલી. આ જો તે સીંચણીયું કોને બાંધ્યું છે? ગળાના બદલે આ જો. પ્રભુની સામું જોઈને તન્મય થઈ ગઈ. પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. ઠાકોરજી આમ હલાવી, કોઈ હતું નહીં. આમ જો એ કે એના ગળામાં ગાળિયો ના નાખ્યો હોય તો આપ મને મળત, દોડતા પધારત, મારો હાથ પકડત. આ પ્રેમ છે. એમને ગોપી પ્રેમ કી ધ્વજા વલ્લભે નથી કઈ. એને એનું જાગવું, એનું સૂવું, એનું બોલવું, એનું ચાલવું, એનું જાવું આવવું, રસોઈ કરવી, ગાય દોવી, બુહારી કરવી, મંદિર વસ્ત્ર, રસોઈ કરવી, બધામાં એને ઠાકોરજી સિવાય કોઈ વિચાર આવતો નથી. એકવાર મહેમાન આવ્યા તો સાસુએ કીધું ખીર બનાવજો. હવે રસોઈ કોના માટે બનાવે છે? ઠાકોરજી માટે. ભલે રોજ પ્રભુ પધારતા નથી, પરંતુ એના ચિત્તમાં તો ભાવ કયો હોય છે? ઠાકોરજીનો. એટલે જ વલ્લભે આપણને કહ્યું છે કે ઘરમાં ઠાકોરજી હોય તો રસોઈ કોના માટે બને? બરાબર. દૂધ કોના માટે આવે? ટોકરી કોના માટે લેવા જઈએ? ટોકરી લેવા જાઓ એટલે તરત તમે ત્યાં જઈને જુઓ કારેલા નહીં ધરાય,
આ 4.5 મહિના રીંગણ નહીં ધરાય. ટોકરી લેતા લેતા પણ તમને યાદ કોણ આવ્યું? સવારે દૂધ લે તૃપ્તિ એટલે તપેલીમાં સગુનને કે, સગુન કે વાળ ઓળું છું. તો રેવા દેજે, હું લઉં છું. કારણ કે તારા વાળવાળા હાથે તપેલીને અડાશે નહીં. તો ભલે છોકરાઓને સતત પ્રભુનું સ્મરણ નહીં હોતું, પણ આ બાને સગુન પણ અંદર પ્રભુની યાદમાં આવી ગઈ ને. દૂધનો અવાજ આવ્યો, બૂમ પાડી તરફ, સગુન મારા હાથ લોટવાળા, દૂધ લઈ લે. મમ્મી મારા હાથ જો તેલવાળા છે, વાળ ઓળું છું. એટલે સગુનને અનુસંધાન થઈ ગયું કે તેલવાળા હાથે દૂધ ના લેવાય. યાદ કોણ આવ્યું? પ્રભુ. તૃપ્તિએ લોટ બાંધતા બાંધતા મેં સાંભળ્યું આ બેયનો સંવાદ. એટલે હું બહાર પાઠ કરતી હતી, દોડતી આવી. રેવા દેજો, હું દૂધ લઈ લઉં છું. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો આખા ઘરમાં બધાનો વિનિયોગ ઠાકોરજીમાં થાય ને થાય છે. આકાશ કમાતો હોય, સારી વસ્તુ જુએ એટલે શું કહે? ઠાકોરજી માટે. આજે એના એક ભાઈબંધને ફાર્મ હાઉસ, હવે બધું વાવે. આકાશભાઈ ઝાડ બહુ સરસ છે, બાને પૂછી જોજો ને. પેલી બાને પૂછી જોજો ને, તમારા ઘરે મોકલાવું. એટલે આકાશ તરત મનમાં વિચાર કરે કે જો ઝાડનો રોટલો ને ગટ્ટાનું શાક કરવું હશે પ્રભુ માટે, તો મમ્મી તો કોઈનું આપેલું ધરાવશે નહીં. એટલે તરત એના મનમાં વિચાર આવે કે તમે ભલે કિલો ઝાર આપો, પણ હું પૈસા દઉં. અરે આકાશભાઈ શું લેવાય? આખી બોરી લઈ જાઓ તમારા. મારા ભાઈબંધ નથી. ભાઈબંધ સાચા. ત્યાં ઓલો બોલે, હા તમારા ઘરે ભગવાન છે, એ તો હું ભૂલી ગયો. જો એને ખબર છે, તો એ જીવે કોક એવો હશે કે એને આપણા ભગવાનને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, જાણે અજાણે બધા ઠાકોરજીને યાદ કરે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. રેખાબેન એકવાર શ્રીનાથજી ગયા હતા એના ગ્રુપ જોડે. હવે નાની નણંદ સગી, ત્યાંથી ફોન આવ્યો, ભાભી હવે એનો ધર્મ તો આપણાથી બિલકુલ જુદો, જૈન, આપણે પ્યોર વૈષ્ણવ. ભાભી લાલાજી માટે એટલું સરસ જરદોશીનું લાલ વસ્ત્ર છે, લવ. એટલે મેં કીધું ભાઈને ફોન આપો. આને સીધું કહું તો ખોટું લાગે, ભાભી હું તમારી નણંદ નથી. એટલે ઓલા ભાઈને મેં કીધું, ભાઈ આપણે વૈષ્ણવ કોઈનું એ કે બેન આ તો તમારી નણંદ છે. તો ભાઈ એ જૈન છે ને અમે વૈષ્ણવ છીએ, આપણે કોઈ પણ. મેં કીધું મારે સંબંધમાં મારા પ્રભુ વચમાં ના આવવા જોઈએ. તમે કાંઈક એવું કહો કે એ લે નહીં. એ કે સારું મૂકી દો. એટલે ઓલા ભાઈને કે મારા ભાભીએ કીધું એવું આપો. એ કે બેન અત્યારે છે ને કોટન ના આવે, તમે જો કોટનનું પહેર્યું છે ને પતલું, ઉનાળામાં ઠાકોરજી ના આવું જરદોશીનું ન આવે, ગરમી થાય. એટલે અત્યારે ન લઈ જવાય આવું. બીજી વાર આવીશ ને તો તમે મને આવું જ આપજો. અમારા લાલાજી છે ને એ મારા ભાભીને બહુ જો, અમારા લાલાજી
મારા ભાભીને બહુ વાલા છે, અને ઘરના એટલા બધા સારા કે સવારે મંગળા જગાવીએ તો કોઈ એમ ન કહે કે રૂમમાં ના આવે કે અમને દર્શન કરાવો. ભાભી તમારે બધું પહોંચી લ્યો ને એટલે અમને કહેજો. ઇવન તો જળ પીવું હોય તો આપણે બોટલ વાગે, મેવો સરાવીએ અને આ બેઠા હોય એટલે આપણે કહી લ્યો ભગવાનને ધરાવી દીધું ને. જુઓ, જાણે અજાણે બધાનો ઉદ્ધાર ઘરમાં ઠાકોરજી હોય એટલે થઈ જાય. કાંઈ પણ લાવે છોકરાઓ માટે એટલે સીધા અંદર ન મૂકે, ટેબલ ઉપર મૂકે. ભાભી અહીં મૂકો. જુઓ, લાલાજીને એ લોકોની ભાષા ભલે પુષ્ટિ માર્ગીય ન હોય, એ લાલાજી કહે, એ પ્રેમની ભાષા બોલે. આપણા ઠાકોરજી એને વાલા છે. કેમ? એના ભાભીના છે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે કે આ બધા સહિત સમર્પણ કર્યું છે. આપણે કોઈને આઘા જાવ નથી કરતા, પણ પ્રભુ જેને હૃદયમાં બિરાજીને અને સવારે કોઈ આપણને જમવાનું ન કહે, આપણે તો બે જાતા જ નથી. તો ઘરમાં પ્રભુ બિરાજે છે, બધાનું અનુસંધાન થઈ જાય છે. ક્યાંય જવું હોય આ લોકોને, બિચારાઓનું વેકેશન હોય ત્યારે જવાય, બે ભણે. હવે આપણું તો કામ નહીં કે આપણે રાખી શકીએ. પેલા તારીખ જોવે, અન્નકૂટ ક્યારે છે, બીજે દિવસે. કેમ? 12 મહિનાની અન્નકૂટની સેવા જાય. ઠાકોરજી આપણને ન જુએ ને તો એને અન્નકૂટ આરોગવાનો આનંદ ન આવે. તો ઘરમાં ઠાકોરજી હોય. હમણાં એક જણ બહુ તકલીફમાં, અને એને એમ થાય કે હા આકાશ કેટલો પ્રસન્નતા મારીએ છે. તું કાયમ ખુશ મિજાજ મોઢમાં આવો. એ ઠાકોરજી ઘરમાં બેઠા હોય તો ખુશ મિજાજ જ હોય ને, બધી ચિંતા હે ને. મમ્મી તો કાયમ એમ કે આપણે ચિંતા કરશો તે નહીં કરો, એને જે કરવો એ કરવા દે, આપણે રાજી રહ્યો. હવે એ બધાય બ્રહ્મ સંબંધી, આખું ઘર, પણ કોઈ કંઠી ન પહેરે. અને બધા એમ કે અમે તો કર્મમાં માનીએ, સારા કર્મો કરો. અમે આ બધા ના માને. એવી તકલીફ આવી. કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવાય? એમાં શું કરવાનું? આકાશ કે આ ભરાયા છે એટલે પુષ્ટ કરાવવા છે. આયા સકામ ભક્તિ છે જ નહીં. તમે બ્રહ્મ સંબંધ લીધું તો જેમ શ્વાસ લેવો જરૂરી છે, એમ સેવા કરવી જરૂરી છે. હવે તકલીફ આવી એટલે ઠાકોરજી કાંઈ ગાંડા નથી. અમે તો બધાયમાં માનીએ, ભગવાન બધા એક. અમે તો કર્મને જ વિશેષતા આપીએ. તો આપો ને ભાઈ, રેવા દો ને, અમને કાંઈ કયો માં, તમે તમારા કર્મનું કરો. અમે તો વર્ષોથી ગર્ભમાં હતા ત્યારથી અમને એ જ ખબર પડે, આશરો એક શ્રી વલ્લભાધીશ કો બસ.
અમારા મા બાપે જે કરતા તે અમે કરીએ છીએ. અમે કરીએ છીએ, આકાશ તૃપ્તિ કરે છે. અને આરાધ્ય સગુન જે જુએ છે એ કરે છે. આ છોકરાઓ ભણે ને, ભાઈબંધો હોય, બેનપણીઓ હોય, જાતા હોય, બધી જ્ઞાતિના, બધા ધર્મના હોય. માન બધાને આપો, આદર બધાને આપો. આ તમારો મિત્ર વૃંદ હોય, સગાવાલા, મારા સર રાખો, પણ પ્રેમ તો તમને એકને જ કરાય. તમારી થાળીમાં ખવાય, બીજામાં ન ખવાય. ફરવા તમારી હારે જવાય, બીજાની ગાડી ખાલી હોય તોય ન જવાય. એમ છોકરાઓને ખબર છે. નવરાત્રી હોય ને, આરતી થતી હોય, એ લોકો ઘરે આવીને એમ કે આવો, મને ભૂખ લાગી છે, હજુ આમાં જમવાનું એકચ્યુઅલ જમીને ગયા હોય. લઈને તું સૌથી નાનો, તારો વારો આજે, મને ભૂખ બહુ લાગી છે, હમણાં આવું, કારણ કે મને પેટમાં દુખે છે. બાને કહું મને અજમો ને એ બધું આપે. આ બધું આપણે શીખવાડતા નથી. એને ખબર છે માન બધાય ના પાય, પણ આરતી તો આપણા ઠાકોરજીને જ કરાય. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્ત નૈન વિશાળ. મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે, ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ. એ લોકોને એ આવડે. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વયોજન. ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહે, જો જાણે શ્રી વિઠ્ઠલના. આ કશું જ આપણે શીખવાડવું નથી પડતું, પણ પ્રભુ ઘરમાં બિરાજે છે, સહજ આ બધું એને ખબર પડે છે. આપણે લોકોને કેવું જ નથી પડતું, પણ આપણે જ અન્યાશ્રય કરતા હોઈએ તો એ લોકોની ખબર જ નથી પડવાની. એ કહેવાના બધાય ભગવાન. એક વૈષ્ણવ હું ઓળખું છું, ઠાકોરજીને સખડી ધરાવે, નિવેદય કરે. મને કે તમારે ન હોય કુળદેવી? મેં તો અમારો કુળ દેવતા ગિરિરાજ, દેવી નહીં દેવતા. અન્નકૂટમાં આવે છે અમારો કુળ દેવતા ગોવર્ધન નાથ ગિરિરાજ, અમારો એ તો અમારો એ. તો મેં કીધું પણ આપણા બાપ પરંપરાથી આયલું આવતો હોય ને ઈલાબેન, પછી ન કરીએ ને તો દેવી રૂઠે. હું પૂછી માર્ગમાં કોઈ રૂઠે જ નહીં. મેં કીધું, એ કે તમારું હશે તો ખરું. મેં તો ખબર નહીં. અમારું કોળ દેવતા ગિરિરાજ બાવા, બસ. શરૂઆતમાં તો બધા ગોયણી કરવા આવતા ને ઓલો તલવટનો, હવે બધા સમજી ગયા. ઘરમાં, બહાર, સગાવાલામાં પ્રસાદ નહીં લે કોઈનો, બસ. તમારા ઘરે પ્રભુ પધાર્યા છે. હું પરણીને આવ્યો ને તો તમને 500% વિશ્વાસ હોય મારા જેવાય બીજે આ જાશે નહીં, બીજા હારે ફરશે નહીં. લૌકિકમાં તમને આવો વિશ્વાસ છે તો અલૌકિક પ્રભુએ આપણી સાથે વિવાહ કર્યો અને પાછા વલ્લભે કરાવ્યા છે તો એનો વિશ્વાસ હોય જ ને.
કે મારા સિવાય એને બીજું કોઈ નહીં. પ્રભુ કે પણ હું પાછો તાર જેવો જ છું, તારા સિવાય બીજું કોઈ નહીં. જો અનન્યતા બે નહીં છો, એકની નથી. આપણી જેવી અનન્યતા છે ઠાકોરજીમાં. ઠાકોરજીને આપણાથી વિશેષ છે. આપણને છોડીને ક્યારે જાય કેજો મારા વાલા? આપણને કે છે કે અઠવાડિયું આ લોકો ફરવા ગયા ને તું મને હલવો જ કરે છે, ખીચડી શાક ભાખરી કરી દે ને, દાળ ઢોકળી કરી દે ને, થેપલા બટેકાની સૂકી ભાજી કરી દે ને. તો એમ કે છે કે જો તાર બેનપણીને ત્યાં તો મજા પૂરણપોળી છે ને, ખાંડવી છે ને, કેવા સરસ મગ બનાવ્યા છૂટા ને, દાળ ભાત. હું ત્યાં જાઉં છું કે છે. ઉલટાના અંગત 2-3 વૈષ્ણવ ફોન કરે, ઈલાબેન કાંઈ ન કરતા, અમે મોકલાવીએ ટિફિન રેશમી વસ્ત્રમાં. ઠાકોરજી આપણી પરીક્ષા કરો. આપણું શરીર દુખે, પગ દુખે, હલાય નહીં, રસોડામાં ખુરશી લીધી હોય તો માંડ માંડ વઘાર થાય. ઠાકોરજી જુએ કે આ કહે છે કે ટિફિન મોકલ, તો આપણે ભૂખ્યું રહેવાનું પણ કોઈનું ખાવાનું નહીં. લાલા હવે અમે ઓળખી ગયા તને, હો તું પરીક્ષા કર. પણ પરીક્ષામાં ગમે એવો ટીચર ઓળખાણ વાળો હોય ને તો આપણને લખાવે નહીં. તું પરીક્ષા કર પણ પાસ તું જ કરી દે. તો આ બધું સહજ છે. સહજ પ્રીતિ ગોપાલ સો. હવે આ બધું આકાશને શીખવાડવું પડે, આરાધ્યને શીખવાડવું પડે. સહજ પ્રીતિ ગોપાલ સો, બસ. આમાં કઈ આપણે બંધન જ નથી, પણ છતાંય બંધન કે અન્યાશ્રય નો થાય, બીજાનો પ્રસાદ ન લેવાય, ખોટું ના બોલાય, અસદ વાર્તાલાપ ન થાય. હમણાં આ લોકોને ક્યાંક લઈ જતા હતા બધે, એટલે કંઈક 1800 રૂપિયા ભરવાના હશે, શી ખબર. 2 છોકરાઓ અંદર અંદર વાતો કરતા હતા. એ કે શ્રીનાથજી લઈ જતા હોત ને કાંકરો લીધો તો આપણે બા દાદાને પૂછત. આમાં તો દીદી પૂછવા જેવું જ નહીં ને. એટલે સગુન કે પૂછાય જ નહીં ને, આપણે થોડું ત્યાં જવાય. જો આપણે શીખવાડ્યું છે, ન જ જાય. એનું કારણ ઓલો ઘરમાં બેઠો છે ને, આ એની કૃપા છે. નાની એક વાત, જગન્નાથપુર ત્યાં ભાવદેવ નામે પૂજારી, અને એ પૂજારી નીચે બધા એમની ઉંમર થઈ હતી, એટલે એ એનાથી થાય એ બધું કરે. અને જગન્નાથ ભગવાન એનાથી ને હેવાયા. કાંઈ ચૂક થાય, કાંઈ પેલું થાય તો એને જતાવી દે. કોણ? જગન્નાથ ભગવાન. અને પ્રસન્નતાથી બિરાજે. જગન્નાથજીમાં આજ પણ માટીના પેલાની અંદર રસોઈ થાય છે. અને એની વિશિષ્ટતા શું જ ખબર છે? સામાન્ય એવું હોય, એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એમ પાત્ર મૂક્યા હોય તો પેલા નીચેનું ચડી જાય કે ઉપરનું? જગન્નાથ એમ પેલા ઉપરનું ચડે છે. આવી તો ઘણી વિશિષ્ટતા છે. એકવાર આપણે એ જ વાત કરીશું, 1-1.5 કલાક સુધી, કે ધજાની બધી વાત એ જ કરીશું. હવે ભાવદેવ આનંદથી ને પ્રભુને કાંઈ એવું હોય તો ભાવદેવને જણાવે. એકવાર ભાવદેવ બપોરે ત્યાં જ
ક્ષણિક વિશ્રામ કરતા હતા. મને જગન્નાથ ભગવાનને કીધું, ભાવદેવજી આજ ક્यों ऐसो कियो? અરે શું થયું બાવા? એ કે મારો સેવક કમળ લઈને આવ્યો હતો ને, એના બધા પૂજારીઓ ધક્કો મારીને કાઢી મૂક્યો. એ કે હા, એ કે આંખો ચોળતા ચોળતા ઉભા થયા. ઝબકી આવીને જતાવી દીધું. બહાર આવીને બધાને પૂછ્યું, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ઠાકોરજીએ તો ત્યાં સુધી કીધું કે એ મારો સેવક હતો મનોહરદાસ, એના લોકો ધક્કા મારીને કે અને અત્યારે બેભાન પડ્યો છે કે હે? એ કે હા. બોલાવ્યો બધાને. આજે કોઈ અહીંયા કમળ લઈને આવ્યું તો કે ના ભાઈ ના. ભાવદેવ કે સાચું બોલો, કોઈ સેવક કમળ લઈને આવ્યા હતા? ભાવદેવના અવાજની અંદર જે આમ રોષ હતો એ બધા સમજી ગયા. એટલે 4-5 પૂજારી છે એને ધક્કો માર્યો. એ કે હા, એક સેવક આવ્યો હતો. આટલી છોલકીમાં કમળના હાવ કરમાયેલા ફૂલ હતા, જે પ્રભુને ધરાવાય જ નહીં. એણે કીધું કે આ જગન્નાથ ભગવાનના જ મહાપ્રભુના ધરાવો. અમે કીધું અહીંયા તો કોમળ સરસ સુંદર ખીલેલા તરત તાજા એવા ધરાવાય, આવા પ્રભુને ધરાવાય. તો કે હું દૂરથી આવ્યો છું ને એટલે અમે કીધું દલીલ કરમાં. એ પછી શું કર્યું? એ કે જાતો નતો, ધક્કો મારીને બહાર કાઢ્યો. એ કે હે ક્યાં ધક્કો માર્યો? તી ક્યાં? રાતના ગયા બધા. જોયું તો મનોહરદાસ બેભાન પડ્યા હતા અને કમળ હતા એ કરમાયેલા એમના પડ્યા હતા. ભાવદેવે તરત કમળ લીધા, જલ છાંટ્યું. મનોહરદાસ બોલતા બોલતા માં ખોલી, मेरे प्रभु जगन्नाथ, मेरे प्रभु जगन्नाथ, मेरे प्रभु जगन्नाथ. हाथ पकड़ीने उभा કર્યા. મનોહરદાસજી આવો, આ કમળ આપણે જગન્નાથજીને ધરાવીએ. જોયું કમળ ક્યાં છે? આર્યા. જેને ધક્કો માર્યો તેને કમળ હાથમાં લીધા. ને મોટા પૂજારી ભાવદેવ હતા, એને ખભે હાથ મૂક્યો. કોના? મનોહર. લઈ ગયા મંદિરમાં. હવે કમળ જોયા હોય તો વાસ આવે, સાવ કરમાયેલા. રસ્તામાં મનોહરદાસજીને પૂછ્યું ભાવદેવે કે આ કમળ કેમ કરમાય? ત્યારે એમણે કીધું સાંભળો, હું દક્ષિણનો બ્રાહ્મણ છું, પુરોહિત, નિષ્કંજ. જગન્નાથ પ્રભુને મળવા માટે હું વૃક્ષ નીચે સતત પ્રભુનું જ નામ લઉં કે ક્યારે મને દર્શન થાય, ક્યારે હું ત્યાં જાઉં. તો પ્રભુએ આજ્ઞા કરી, આવી જા. ત્યાંથી દોટ મૂકી. હવે રસ્તામાં કશું જ ખાવા પીવાનું નહીં, ખાલી મેં જળ નહીં. તો તરસ લાગે તે એક તળાવ પાસે ગયો. જળ પીધું ત્યારે તળાવમાં કાંઈ નહોતું. અને જેવો પાછો વળવા ગયો તો આખો તળાવ કમળના ફૂલોથી ને સજ્જ. અને જગન્નાથ ભગવાને મને આજ્ઞા કરી, આ કમળ તો મારે લાયક છે, આ ત્યાં આવા નથી થતા, લઈને આવ.
તો આ છોલકીમાં ભર્યા. આ વાંસની છોલકી હાથે બનાવી મારા પ્રભુ માટે, કે લેવા જાય તો વાગે નહીં. દોડતો દોડતો આવ્યો તો 2-3 દી તો થઈ જાય ને. અહીંયા આવ્યો તો મને એમ થયું આજ્ઞા કરી છે કે મારે આ કમળ જોઈએ છે, તો દ્રષ્ટિ કરશે અને મારે સામું જોશે કે લઈ આવ્યો. બસ એ દ્રષ્ટિ મળી ગઈ એટલે મારો ફેરો સફળ. અહીંયા આવ્યું તો મને અંદરે ન આવવા દીધો. દરવાજાના બહારથી ધક્કો મારીને કાઢી મૂક્યો. 4-5 દિવસથી દોડતો આવતો તો જળ સિવાય કાંઈ લીધું નહોતું. મૂર્છિત થઈ ગયો. ભાવદેવે ભેટી પડ્યા, આવો. ઓલા પંડાવને ગમતું નહોતું કે આવા ઘરમાં એલા ધરવાના. ભાવદેવને તો ખબર હતી કે મને આજ્ઞા કરી છે એટલે એનું કારણ હશે. મનોહરદાસના હાથમાં એક કમળની છોલકી આપી, ધરાવો. જેવા જગન્નાથ ભગવાનના ચરણમાં કમળ પધરાવ્યા, ચારે બાજુ રોશની રોશની રોશની, પ્રકાશ પ્રકાશ અને સુગંધ સુગંધ સુગંધ, અને કમળ આમ ખીલા. છોલકીમાં એક કમળ માંડ હમાણું, બાકી ચારે બાજુ બળદેવજીને, સુભદ્રાજીને, જગન્નાથ ભગવાનના ચરણ, કમળ કમળ કમળ, હમાય નહીં એવા ખીલા. ખીલવવા વાળો ત્યાં ઠાડો હતો ને, બધાની આંખો ચકાચમ થઈ ગઈ, 4 આંખો થઈ ગઈ. જગન્નાથ ભગવાને કીધું, મનોહરદાસ બઢિયા કમલ લાયે. ભાવદેવે કહ્યું, કરો ચરણ સ્પર્શ. ચરણ સ્પર્શ કર્યા ને ત્યાં જગન્નાથ ભગવાને કઈ પણ વસ્તુ ભાવથી કરીએ, સોના હીરા મોતી માણેકની પ્રભુને જરૂર નથી, તમારા ભાવની જરૂર છે. ભાવ હોય તો અત્યારે જતાવે છે, પણ આડંબર, દેખા દેખી અને ઈર્ષા તો એટલી બધી થઈ ગઈ છે. જરાક કોક ભક્તિમાં આગળ વધ્યું, ટાટિયા ખેંચ્યા વિના નોરી હલે. મારા વાલા, તમે ખેંચશો તો એનો હાથ પકડો છે આગળ લઈ જવા માટે ઠાકોરજીએ. આપણે કાંઈ નહીં કરી શકીએ. શું કામ નિમિત્ત બનીએ છીએ ટાટિયા ખેંચવાના? દેખા દેખી, આણે આમ કર્યું તો હું આમ કરું, આણે સૂકા મેવાના હિંડોળા કરાવ્યા તો હું એનાથી આગળ કરું. આ બધી મંદિરમાં ઉસાતું સિવાય આપણા ઘરે છે. આપણા ઘરે તો ભીતરિયા આપણે, જલ ઘરિયા આપણે, મુખ્યા છે એ આપણે, રસોયા આપણે, બાલ ઘરિયા આપણે, ખવાશે એ આપણે. આપણે કોઈ રોકે? આપણા ઠાકોર જેમ કોઈ ચરસા ચરસી કરે કે હું કરું? આપણે 6 કમળ લાવ્યા હોય તો ઈંડોળામાં એવા સરસ લાગે ને. ઠાકોરજી કે વાહ, બધાયના એ કોઈના નહીં. આ તો આપણા એકલાના જ. વૈમનસ્ય ક્યાં સર્જાય? બધા ભેગા થઈને સેવા કરે, હું આ કરું, હું આ કરું, હું આ કરું, પછી ખદબદ કરે. નહીં, આપણા ઘરે તો કઈ ઈ માથાકૂટ જ ન હોય. આપણા પ્રભુ કે આ ઘર મારું, આ માં મારી, આ સખાઓ મારા, આ ભાભી મારી, આ ભાઈ મારો.
એટલે આપણે કહીએ આપ અમારા, એ બધા અમારા કે, પણ હું તો કહું મારો. આ છોકરાઓને પૂછે ઠાકોરજી, અમારા બાના ઠાકોરજી, જુઓ આ ઠાકોરજી બાના કેવા કે એટલે આપણી છાતી ગજગજ ફૂલે. મારા ઠાકોર. ઘણી વાર ઠાકોરજી પધરાવીને જાય ને, આપણે બેટલા બે બગડે. અમે નહીં કરીએ સેવા, દરેક વ્યક્તિ પધરાવીને જાસ. મને બહુ આનંદ આવે કે હવે એ લોકોમાં મારાપણું આવ્યું કે તારા છે એમ અમારાય છે. તો કોક વાર તો તું એમને જા, બે દી જાય તોય તું અમારા પર તને એટલો વિશ્વાસ નથી કે અમે ઠાકોરજીને ભલે તારા હેવાયા છે એ વાત સાચી મમ્મી, પણ અમને ઓળખે છો, રોજ અમે સરસ સ્પર્શ કરીએ છીએ. અમે મળ્યા વિના ક્યાંય જાતા નથી હો મમ્મી. એટલે તું એવું માનતી હો તો ખોટું છે કે અમારી પાસે નહીં રહે, પણ તું પોઝેસિવ છે. એટલે ઘણી વાર એકાદ દી જવું હોય તો આમ મન તો ના જ પાડ્યો, પછી એમ થાય કે ના, એ એટલો બધો પ્રેમ કરે છે. વ્રજમાં જાય એટલે બે ખદબદ કરે જ રાખે. મમ્મી આ મેં ના, વ્રજમાં તો એનું ઘર છે, એ મને બતાવે. જો આ રાવલ છે, જો આ મુખરાઈ છે, જો શ્રીકુંડ આવ્યા, જો વિમલ કુંડ, જો વૃંદા દેવી, 56 કટોર, આ બધું કોણ? એ જ બતાવે. પગ નથી હાલતા પણ હાથ પકડવા વાળો તો છે ને. એટલે મેં તો વ્રજમાં તો હું મૂકીને નહીં જ જાઉં. આ જે હુંસાતુસી છે ને, એ લોકોને પધરાવી નથી લઈ જવા દેવાનું, મારે પધરાવાય. આ પ્રેમ છે. પછી બિચારા કે હવે આમ તો તારું જ હાલવાનું છે, કઈ તું અમે કઈ એવું કરવાનું નથી. ભાઈ હજી મારા હાથ પગ હાલે છે ને, તો આ પ્રેમ છે. પ્રભુ ઘરમાં હોય તો આ હુંસાતુસીનો કેવો આનંદ આવે. પ્રભુ ઘરમાં હોય ને એટલે લૌકિક હુંસાતુસી ન થાય, પણ અલૌકિકમાં આનંદ આવે. નોક જોક. સાંકડી ખોર ગયા ત્યાં ઓલા પંડાએ આપણને કેવું સરસ શીખવાડ્યું. એ કે ગોપી કે દાન દઉં નહીં, ઠાકોરજી કે લીધા વિના રહું નહીં. આ જ વસ્તુ આપણે મોટી દાન લીલા પંડાજી એમની વ્રજ ભાષામાં બધું કહેતા હતા, એટલે આપણને બહુ આનંદ આવતો હતો. ત્યાં ના હોય કે જ્યાં ના હોય ત્યાંના. ये सांकड़ी खोर में तो यूं चलता है, देने वाले को देना है लेकिन नोक झोंक करके देना है, लेने वाले को लेना है लेकिन नोक झोंक करके लेना है. સૌરાષ્ટ્રમાં તમને આગ્રહ કરે જ. તમને જમવાનું કીધું હોય ને તો શરૂઆતમાં અહીંયા આવ્યા ને ક્યાંય ગયા હોય ને ત્યારે આપણા ઘર ઠાકોરજી અહીંયા પધાર્યા પછી મને લાગે 10-12 વર્ષે આવ્યા. આપણે 10-12 વર્ષ રખડા જ છીએ. ટાઈમમાં થાય ને નોકરી છોકરાઓને, એટલે મને લાગે છે આપણે 40 વર્ષની હું થઈ ત્યારે ઠાકોરજી પધાર્યા. તો જમવાનું કે ને એટલે આપણે અડધું જ જમીએ, ને પછી તો સારું. પછી અહીંયા ગુજરાતી લોકો આપણા ઘરે જમવા આવે એટલે આપણે તો આગ્રહ એવો કરીએ, ઓલા લોકો આમ એ હવે નહીં હો, હવે નહીં ઈલાબેન, હવે નહીં. એ કે તમારે ત્યાં બધે, મેં તો અમારા ઘરે બધા સૌરાષ્ટ્રમાં હોય જ આગ્રહ. બટકા દે, આગ્રહ કરે, એટલે અમે અડધું જ જમીએ. એ કે તો તમે અમદાવાદમાં ભૂખ્યા રહ્યો. મેં તો હાવ સાચી વાત.
આગ્રહ ન હોય તો અમને એમ થાય કે અમે અડધા ભૂખ્યા જ રહ્યા, એમ નોકઝોક થાય. તો આ બધું પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો થાય, બાકી તો લે દેવ ચોખા, મેલ મારો છેડો. મનોરથ કરાવ્યો, પૈસા ભર્યા, ત્યાં સુધી વાહવા, પછી બીજા કરાવે એટલે એ આગળ આવે, પછી તમે પાછળ. આપણા ઠાકોરજીમાં આપણે જ આગળ, બીજું કોઈ નહીં. એટલે જ વલ્લભે કીધું છે ઘરે ઘરે મંદિર હોય. મંદિર ના જવું એવો મારે કહેવાનો જરાય આશય નથી. તમે કીટી પાર્ટીમાં જાવ એને કરતા મંદિર જાઓ, 4 વૈષ્ણવ મળે, કીર્તન કયા ગવાય, કઈ પીછવાઈ ધૈરી, કાલે કયો ઉત્સવ, અવશ્ય જાવું. પણ દેખા દેખીમ ન પડવું, મુસાતુસીમ ન પડવું. કૃષ્ણદાસ અધિકારી લીલામાં ગયા તો ગુસાઈજી કે હવે કોને અધિકારી બનાવવું? શ્રીજી બાબા મંદે મંદે મુસ્કાયા. એ મારા વાલા મુસ્કાવ છું પણ કયો ને. શ્રીજી બાબા કે કાકાજી આપણે કોઈનો બગાડ ન કરાય, આપણા ઉપર દોષ આવે. ઉપરનો લઈને ઉભા રહ્યો, જેનો બગાડ થવાનો હશે ને એ આવશે. અત્યારે પરિસ્થિતિ આ છે. આપણામાં શ્રીનાથજીનું એક જ મંદિર, બાકી આપણે વલ્લભપુરના ઘરે જાય તો કઈ હવેલી કા વલ્લભનું ઘર. તમે ગોકુળમાં જાઓ ને તો ગોકુળનાથજી મંદિરમાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર. ઘરમાં એમની ઈચ્છા પ્રમાણે થાય. તો મંદિર તો એક જ છે શ્રીનાથજીનું. આપણા ગુરુ ઘરે જાય ને તો કઈ વાત કરતા હોય ને તો આપણા ગુરુ એમ કે તમારું ઘર છે, તમે શું કામ મૂંઝાવ છો? તો હરિરાયજીએ તો સ્પષ્ટ કહ્યું છે કે ગુરુ ગામમાં બિરાજતા હોય તો દિવસમાં એકવાર સન્મુખ થાવો, અઠવાડિયે કે મહિને પણ સન્મુખ થાવું, અને ગુરુ ઘરે મંદિરે જાવું. બાકીનું મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાત. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. તમે વ્રજમાં જઈ આવો પછી વ્રજ મોહે બિસરત નાય. આપણે નાસ્તો કરતા હોઈએ કે કાંઈ પણ વાત કરતા હોય તો વ્રજનું અનુસંધાન ઘરમાં આવી જાય. કેમ? વ્રજમાંથી આવ્યા છે અને જવાનું છે વ્રજમાં. આજે 70 વર્ષના થયા ને તો આપણને પિયરની વાત રાજકોટની નીકળે ને એટલે તરત જ આપણને પિયર યાદ આવે, કોલેજ યાદ આવે, સ્કૂલ યાદ આવે. હવે ત્યાંથી અહીંયા આવે તો 45 વર્ષ થઈ ગયા. હવે રાજકોટમાં આપણને 90% મળે નહીં. રાજકોટ એટલું ડેવલપ થઈ ગયું, છતાંય આપણે બે ભણ્યા ત્યાં, મેરેજ ત્યાં કર્યા, છોકરા. તો આજની તારીખમાં પણ ભલે હવે આપણે જતા નથી બહુ, એ જુદી વસ્તુ છે, પણ હજી આપણને રાજકોટનું એટેચમેન્ટ એટલું જ છે. હવે શું બા બાપુજી ને મારા મમ્મી પપ્પા એટલે બહુ જવાનું હવે મન ન થાય. પણ કોઈ કુંડલિયા કોલેજની વાત કરે એટલે આપણે તરત કહીએ અમે એમાં જ ભણ્યા છીએ. શરૂ થઈ ત્યારથી પહેલા અમે જ હતા. અમે 5 છોકરીઓ અને બીજા બધા છોકરાઓ કોમર્સમાં. 50 વર્ષ પહેલા તો
પેલા આચાર્ય કૃપલાણી આવ્યા હતા કોલેજમાં, તમને ખબર છે ને? હવે એ બધું સંબોધન કરવા ઊભા થયા. હવે નવી કોલેજ હતી, પેલું જ વર્ષ, એટલે એમણે કીધું કે જો આ બધાને તમે આમ લીડર બનાવવા હોય ને તો ઓચિંતાનું કયો કે આમાંથી ને કોણ આવીને અમે કઈ સબ્જેક્ટ ઉપર બોલશે. તો R.K. ગાંધી હતા આપણા પ્રિન્સિપાલ. એ કે આમાંથી એક જણને ઊભા કરો અને હું કહું એના ઉપર બોલે. તરત R.K. ગાંધીએ મને ઊભી કરી. મને કે આવી જા. એક સેકન્ડ માટે આટલા મોટા નેતા ના બધું, એટલે આમ એક સેકન્ડ માટે મેં કીધું ગમે એ હોય, આપણે મતલબ આપણને જે વાણી આપી છે એ જ બોલવાનું છે. એટલા બધા રાજી થઈ ગયા અને એને સરસ કીધું હિન્દીમાં, ભગવાને તને વાણી આપી છે ને એનો સદુપયોગ કરજે. તો અત્યારે ઘણી વાર હું બોલતી હોઉં ને ત્યારે મને યાદ આવે ડોંગરેજી મહારાજે પણ આશીર્વાદ માથે હાથ મૂકીને, શાસ્ત્રી મેદાનમાં કથા હોય એમને, તો પેલા તો ક્યાં આવું કઈ પાણીની બોટલો ને ઓલા ગામડેથી ને દૂર દૂરથી આવે ને એટલે કુંજા ભરીને હવે પાણી ખલાસ થાય. પેલા 2 ટાઈમ કથા હાલતી હતી, 8 થી 12 અને 3 થી 5:30. એટલે સાંજે પછી બધાને કોઈને બસમાં જવાનું હોય, કોઈ ગાડા લઈને આવ્યા હોય કે કોઈ આવી રીતે ઘોડા ગાડી કે, તો વેકેશન હોય એટલે બા એમ કે બેટા જાઓ પાણીના ઠંડા ઘડા લઈને જાઓ, અને એ ઘડાની આજુબાજુ ઓલું ભીનું કપડું ઓલું કાપડું બાંધી દીધું એટલે પાણી એવું સરસ ઠંડુ રહે. અને કેવી રીતે ઊંચેથી દેવાનું, ટબુડી દેવું અમને શીખવાડે કે એઠું ન થવું જોઈએ. અને ત્યાં પછી અમે જળ દઈએ. તો ત્યારે તો કેટલી હું 10-12 વર્ષની આવીશ, એટલે લગભગ 60 વર્ષ પહેલાની વાત છે. એટલે છેલ્લે પછી કીધું કે આટલું સાંભળું, કોઈ એકાદો નાનો પ્રસંગ અહીં આવીને કહો. હવે મને આમ પણ મને એમ થાય કે આટલા બધામાં આપણે તો નાના, એટલે પાણી હું આગળ દેતી હતી તો મેં કીધું હું કહું. ભાઈ જે મોટી ઉંમરના હતા, એ બેબી બેબી, પણ ડોંગરેજી મહારાજે બોલાવી, બોલ. એટલે મેં કીધું આજનું કહું કે કાલે નંદ ઉત્સવ કર્યો તો એનું કહું. એ કે હે શું? એ કે કલ કા ભી એક પ્રસંગ બોલ और आज का भी. ને 2 દિવસનું કહ્યું. ને ડોંગરેજી મહારાજે મારા ઉપર હાથ મૂકે કે વલ્લભની આવી કૃપા કાયમ તારા ઉપર રહે. આ ડોંગરેજી મહારાજના આશીર્વાદ છે. એ પંચનાથમાં ઉતરતા એટલે ત્યાં કૂવો હતો, એટલે મારી બા મોકલે કે જા જળબળ ભરવાનું હોય, બુહારી બહાર બધું હરખું કરી દે. એટલે નાના હોય એટલે મજા આવે, એટલે જાય. એટલે બધા એક જ વાત કીધી છે, તારા ઉપર વલ્લભની સદાય કૃપા રહે. અને વલ્લભની કૃપા છે ને એટલે જ આ વાણીનું દાન. જીવનું કોઈ સામર્થ્ય નથી કે એ એક શબ્દ બોલી શકે. જેવો એમ જ કે વલ્લભની તારા ઉપર સદાય કૃપા રહે. આ વલ્લભની કૃપાનું ફળ છે. વ્રજ વિહાર. કાલે આપણે નંદઘાટની વાત કરી હતી કે વરુણ દેવતાની નંદ બાવાને લઈ ગયા ને હવે આગળ આવ્યું ભય ગામ. નંદઘાટ પાસેનું આ ગામ છે. શ્રી નંદરાયજીને વરુણના દૂત લઈ ગયા.
લોકોને લાગ્યું કે તે ડૂબી ગયા. ગોપોને અત્યંત ભય થયો, તેથી નામ ભય ગામ થયું. નંદ બાવા ડૂબી ગયા અને બીક લાગી, ભય લાગ્યો, તો એ ગામનું નામ પડ્યું ભય ગામ. અહીં નંદરાયજીની બગીચી છે. અક્ષયવટ પાસે શાલિગ્રામના દર્શન છે. આપણે દર વખતે જઈએ છીએ અક્ષયવટ, ભોજન ત્યાં જ હોય છે વ્યવસ્થા. અક્ષયવટ પાસે શાલિગ્રામના દર્શન છે, જેને બાળ લીલામાં પ્રભુએ પોતાના મુખમાં પધરાવી દીધેલા તેમ કહેવાય છે. આ વાત બધાય જાણે. નંદરાયજી શાલિગ્રામજીની સેવા કરતા, તો શાલિગ્રામજીને એમ થાય કે બધાયને ઠાકોરજીનું અજરામણ મળે, હું જ રહી જાઉં છું. હવે પ્રભુ તો અંતર્યામી. એક વાર નંદરાયજી સેવામાં બેઠા હતા અને આંખ બંધ કરીને ભોગ ધરાવ્યો. ઠાકોરજી ધીમે પગલે આવ્યા, અવડા શાલિગ્રામ મોઢા મૂકી દીધા. નંદરાજી ભોગ સરાવીને કે હવે અનુસર કરો. અરે યશોદા, કહા ગયે શાલિગ્રામજી? યશોદાજી દૂર થાય, અહીંયા જશે, બૂમા બૂમ ના કરો. ગોય તો ક્યાંય ન મળે. દાસ આસી આવ્યા, ના મળ્યા. તેરે લલ્લા કો દેખ, તેરે લલ્લા કો દેખ. યશોદાજી કે એ નથી લઈ ગયો, દેખ તો સહી. ઠાકોરજીને પૂછ્યું, લલા મોઢામાં એટલે બોલાય નહીં. વળી પાછું ગોતવા ન મળ્યા, નાસી પાસ થઈ ગયા. લલા કો પૂછ. અરે ભાઈ પૂછ્યું નથી. ફેર કે પૂછ. લલા તો ને રોહિણીજી કે ઉભા રહો, ઉભા રહો. શાલિગ્રામજી લે મોક્ષે બોલ. હવે શાલિગ્રામજી, યશોદાજી આમ કર્યું, સીધા શાલિગ્રામજી બહાર. અરે આવું સુખ અંદર હતું, અધરામૃતનું પાન કરતો હતો. દુનિયામાં આવું અધરામૃત કોઈને ન મળે, મને મળ્યું હતું અને પાછો બહાર આવી ગયો. એ શાલિગ્રામજી આ નંદરાયજીની બગીચી પાસે, એટલે કે અક્ષયવટ પાસે, એ શાલિગ્રામજીના દર્શન થાય છે. શ્રી સુરદાસજી ગાય છે, હસત ગોપાલ નંદજી કે આગે, नंद स्वरूप न जाने हो, एक समय पूजा के अवसर नंद समाधि लगाई हो. आंखों बंद करीने शालिग्राम मेली मुख भीतर बैठे रहे अरबराई हो. मुख ते काढ़ी दिए नंद नंदन, दियो नंद को हाथ हो. आ बधी केवी अद्भुत लीला. आम આપણે અત્યારે 5000 વર્ષ પછી પણ આ લીલાનું અનુસંધાન કરીએ, એ દર્શન થાય છે, એમાં તન્મય થઈ જાય છે. ભૂલી જાય છે કે શારીરિક તકલીફ છે. તો અવતાર દશામાં પ્રભુની કેવી લીલા મારા વાલા. આ બધી લીલા ના ગાઈએ તો ભાવ વધે ખરો? ના વધે. લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, આ બધી ભાવનાને વારંવાર વાગોળીએ તો ઠાકોરજી ભાવ વધે. બાકી તમે એમ કહો કે આ તો એમ ભાવ ના વધે. હવે કાલે આવશે વસઈ ગામ. બોલો વલ્લભાધીશ કી જય. કાલે આપણે ચલિતમ મધુરમ, આજે આવ્યું ભ્રમિતમ મધુરમ વિવરણ. ભ્રમિત એટલે ભમવું, ભક્તના વિરહનો અનુભવ કરવા, તેની શોધમાં પ્રભુનું આમ તેમ બનવું. જુઓ,
ભક્તના વિરહનો અનુભવ કરવા. આપણને પ્રભુનો વિરહ થાય છે એના કરતા ઠાકોરજીને આપણો વિરહ વધુ થાય છે. પ્રાચીન વૈષ્ણવ કહેતા ઘણી વાર કઈ કારણસર બીજે પધરાવવા પડે ને તો એ કહેલા મુખારબિંદ ઉપર એવી ઉદાસી હોય ને તો ત્યારે આપણે નવા નવા પ્રભુ પધરાવ્યા ને તો મને આમ એવું થાય આમાં શું ઉદાસી હોય ને આ લોકો કેમ આવે. આપણને સમજણ નહોતી, હજી સત્સંગ એવો નહોતો મળ્યો, હજી આ બધી ભાવનાની ખબર. ત્યારે મનમાં એમ થતું એવું કાંઈ થોડું હોય. પ્રભુ પધાર્યા પછી સાચે જ આપણા ઠાકોરજીને ક્યાંય જવું ન ગમે. એમનું મુખારવિંદ જોવા જેવું હોય. અને પ્રભુએ લીલા અદ્ભુત કરી કે કોઈ આપણને કાંઈ કહે જ નહીં. અને ઠાકોરજી પ્રેમથી બિરાજે. જે પ્રભુને મૂર્તિ માને છે એ 12 મહિનામાં 25 વાર બીજે પધરાઈ આવે અને પછી લેવાય ન જાય. કેવી રીતે રેવાય તમારે? સવારે ઉઠીને તમને પ્રભુ યાદ ન આવે? આપણે વ્રજમાં જાય એટલે છોકરા જ કે મમ્મી સવારે અમારે કરવાનું. હાવ નવરા. ઠાકોરજી ઘરમાં હોય ને તમે નવરા પડવા જ ન દે. તમે ઈચ્છો તોય તમે ઘણી વાર સવારે ઓલું બીપી મપાવા જવાનું થાય ને તો એમ થાય અરે યાર ના. પછી અંદર તન્મય થાય ભૂલી જાય આપણે બીપી મપાવા જાવ. ઠાકોરજી કે હું માપી દઉં તું રે છાનમાં નહીં, તાર ક્યાંય ન જાવ માં, તાર મન મૂકીને ક્યાંય નહીં જવાનું. તો પુષ્ટિ પ્રભુ શબ્દ જુઓ, ભક્તના વિરહનો અનુભવ કરવા તેની શોધમાં પ્રભુનું આમ તેમ ભમવું. ભગવાનના બધા સ્વરૂપોના વર્ણન મા કવિ જયદેવજીએ તેમના ગીત ગોવિંદમાં કર્યા છે. પ્રભુ ગાયોને શોધ કરવા ગૌશાળાની એક એક ગભાણમાં ફરી વળે ભ્રમિતમ મધુરમ. ઠાકોરજીને ગાયો કેટલી આવીને કેટલી બાકી એની ખબર હોય. એને ગાયો વાલી એટલી કોઈને વાલી નહીં. એને ગાયો ચરાવવા જવાની જરૂર હતી, એને તો ઘણા હતા. મારી ગાયોને હું ચરાવવા જાઉં. પહેલે દિવસે ગોપાલ માં કે ઉભો રે મોજડી, કે માં ઉભો રે ઊભી રે હું ગણી આવું કેટલી ગાયો છે એટલી મોજડી કરાવ. માં કે હે ગાયોને થોડી મોજડી હોય? મારી ગાયો ન ઉઘાડા ચરણે ચરે તો હું પણ ઉઘાડા ચરણે ચરાવીશ. આ કેવો પ્રભુ! આપણા તો સુખનો વિચાર કરે પણ ગાયોના સુખનોય કરે. પશુ પક્ષી કીડી ઓલા કાગડાની ચિંતા કરે કે એને અધરામૃત નથી મળ્યું તો રોટી લઈને બહાર બેસે, માખણ રોટી. એ કે તોય વંચિત ન રહેવો જોઈએ અધરામૃતથી. જુઓ આ પ્રભુ ખરેખર આપણે ડિક્શનરીમાં જ્યાં શબ્દો પૂરા થાય ને ત્યાંથી આપણા પ્રભુની લીલા શરૂ થાય. શબ્દો ઓછા પડે એવો પુષ્ટિ પુરુષોત્તમ. જેનો અંત નથી એટલે અનંત છે. આજે આટલી બધી લીલાઓ આપણે ગાઈએ એમાં એક ને એક ક્યાંય આવે છે? એની લીલાઓ જ એવી છે બધી અનંત. કાગડાની ઓલા રમણ રેતીમાં આપણે ગયા
તો સામે ઓલા હરણ, તો બધા હરણ આપણે આમ પાસે આવ્યા. તો એક ભગવદી ભાઈ હતા, તમને કહ્યું ઓલું તિલક કર્યું હતું ને, ઈ કે આ તો ઈ કે હરણને જોઈ એટલે સારસ્વત કલ્પના ઠાકોરજી વેણુનાદ કરતા અને હરણને જોઈને પ્રભુને એમ કે નેત્રો યાદ આવતા. આખી લીલાનું અનુસંધાન ત્યાં ઉભો ઉભો કહી દીધું. આવા ભગવતી હોય ને જેને વ્રજના હરણ જોઈને સારસ્વતનું વેણુ ગીત યાદ આવે, ઈ કે ગાયો નહીં જો ને, કાન ઈ કે ઓલા દોના જેવા, એકવાર સાંભળે ને પછી ઈ કે કાઢે નહીં બહાર. આપણે તો આ કાને સાંભળ્યું ના કાને. રોજ સત્સંગ કરતા હોઈએ તો યાદ ન રહે, કારણ આપણું ચિત્ત લૌકિક બધું યાદ હોય. કાલે જો તને ખબર છે ને મને ઓલીએ કેવો ટોંટ માર્યો તો, આપણે તો એ યાદ કરીએ, સામેવાળાને યાદ રખાવી એટલી વાર, એ પછી છે ને આમ કીધું. એટલે પણ સત્સંગ કર્યો એનું મનન રસ્તામાં નહીં કરીએ, પછી બધા ઈલાબેન યાદ નથી રહેતું. તો અમને 25 વર્ષ પહેલા કોકે ટોન્ટ માર્યો હોય ને એ યાદ હોય, કારણ કે તમારું ચિત્ત એમાં છે. 25 મિનિટ પહેલા તમને ઠાકોરજીનો લીલાનો પ્રસંગ કયો યાદ ન હોય. કેમ? ભમતું હોય, ચિત્ત ભ્રમિત હોય એટલે કાંઈ યાદ રહીએ નહીં. મૈયા મેં માટી ખાધી નથી. આનંદિત બાળ સ્વરૂપ કૃષ્ણએ બાલ લીલા કરતા માતા યશોદાને અત્યંત સહજ ભાવથી મધુર વાણીમાં કહેતા પોતાનું મુખ કમળ ખોલે સિદ્ધ કરવા માટે પોતાનું મુખ ખોલ્યું. શ્રી બાલકૃષ્ણજીએ શ્રી મુખ ખોલતા માતા યશોદાજીને માટીના સ્થાને સમસ્ત સચરાચર બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડ ઘાટ ઉપર જ્યાં બ્રહ્માંડ બિહારે છે, જ્યાં યમુનાજી ભરપૂર વહે છે, બ્રહ્માંડના દર્શન થયા. બાહ્યાવકાશ સમસ્ત દિશાઓ તેમજ બ્રહ્માંડ ગ્રહ મંડળોના દર્શન થયા. શ્રીમુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરતા માતા યશોદાજીને ભ્રમ થયો કે આ મારો પુત્ર છે કે કોઈ અલૌકિક તત્વ છે. માતાજી દીકરાને અહોભાવથી જોવા લાગ્યા. આ સમજતા પ્રભુએ વિશ્વમોહક મધુર હાસ્યથી બ્રહ્મનું નિવારણ કર્યું. માટે મા પ્રભુજી કહે છે ભ્રમિતમ મધુરમ. આમાં તો જે છે મા પૈડા મહાસુખ માણે દેખન હારા દાજે. દયારામભાઈ ના ચંદ્રાવલા. રાસમાં અંતર ધ્યાન પછી ગોપીજનો વચ્ચે પ્રગટ થઈ દર્શન દીધા. તે વખતે ગોપીજનોની સામે પ્રભુએ હાર માનીને કહેલ છે કે તમારો ઋણી છું. તમોએ મારા માટે જે કાંઈ કર્યું તે બીજા કોઈ કરી શકે નહીં. માટે તમારી ભાવનાને ધન્ય છે. તમારા મનમાંથી મારો અપરાધ દૂર કરો. આમ ભક્તો પાસે પ્રભુ દીન વચન પણ કહે છે, હાર માને છે. આવા ભક્તો તે અબળા નહીં સબળા સર્વ કર્મનો અધિકારી છે. અનંત કાળથી અનંત વિશ્વને એક ભ્રુકુટી માત્રથી નચાવવા વાળા એવા રસનાયકને સ્વામીજી નૃત્ય કરતા શીખવાડે છે. આખી દુનિયાને નચાવવા વાળાને સ્વામીજી કે જો શીખવું છે તો હું કહું એમ કરો. પ્રભુ કે શીખો છો, હું કહું એમ કરશો. હા, આ બ્રહ્માંડનો નાયક 14 લોકનો નાથ
વ્રજમાં આપણે ગોપીઓને વશ છે અને આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણને વશ છે. રાસનું પદ માલવ, જો રાસના ઓલામાં રાસનું જ આવ્યું, ઓલું છે ને માલવ રાગમાં કયું છે? જો નચવત શીખવત નારી વૃંદાવન में रास रचो है शरद रे न उजी यारी ताल मृदांग उपंग बजावत अति प्रवीण ललित तारी रूप बरी गुण छड़ी लिए हाथ में डरपत लाल बिहारी बीना बेनो पुरध्वनि बाजत खगमृग बुद्धि विसारी व्यास सामने के छबिने रखत रीज देत कर तारी पेय को नचवत શીખવત નારી. વેણુનાદ કરી સમસ્ત જળ ચેતન આકાશ પૃથ્વી પશુ પક્ષીઓ સર્વોને મોહિત કરવાવાળા જેમના નાથી બ્રહ્મા શિવજી આદિ દેવતાઓ મોહિત થઈ વિચારે છે કે આ કોઈ નવીન તાન બંધાન મુરલીમાં વાગે છે. સમજવું કઠણ પડે છે કે નવીન તાલ નવીન રાગ આ કયો હશે? પ્રભુ વગાડે તો બધું નવીન જ હોય ને. આવા પ્રભુ રાસ રસીશ્વરને રાધિકાજી હાથમાં છડી લઈને નૃત્ય કરતા શીખવાડે. જો એ કેવું દ્રશ્ય હશે, કેવી લીલા હશે. આપણે કીડી મકોડા તો હશું જ, એટલે જ આપણને આમાં આનંદ આવે. કાંઈ નહીં, ત્યારના કીડી મકોડા હશું ને. આરાધ્ય નહીં કે તો મારે 11 નથી કરવી આઠમ પછીની. હું કહું ગોકુળના ગધેડા થાય કે આપણે ત્યાંનું ગધેડું થવું છે. પ્રભુ સ્વયં નટવર છે, સદા વૃંદાવનમાં બિરાજતા યુગલ સ્વરૂપની અનંત લીલાઓ છે, જ્યાં નિત્ય રાસ વિહાર છે. નિત્ય નૂતન ગતિ તાન બંધાનથી નૃત્ય ગાન કરે છે. આવા પ્રભુને નવીન તાન શીખવાડે. તે વખતે નૃત્યમાં સહાયક વાજિંત્રો શ્રી લલિતાજી આદિ સખીઓ વગાડે છે. મૃદંગ ઉપંગ વગેરેના તાલના બોલને જાણકાર તેને આધારે જ હાવભાવ કટાક્ષ શરણારવિંદના ઠેકા ઉઘટત શબ્દ તત્તેય આમ સાથે ગાન કરી નૃત્ય કળાના બોલો સાથે નૃત્ય કલા શીખવાડી રહ્યા છે અને પ્રભુ શીખી રહ્યા છે. અદ્ભુત લીલા. આ બધી લીલાઓ ના હોય તો પ્રભુ ભાવ આવે? આ બધી લીલાનું અનુસંધાન રોજ કરીએ છીએ એટલે ઉત્તરોત્તર આપણો ભાવ વધતો જાય છે. ભલે આપણે બે જ છીએ, આપણને બે છીએ તો એટલો આનંદ, કારણ કે પ્રભુ વિરાજે છે. એના ગુણાનુવાદી આમ કરીને સાંભળે છે. પ્રભુને સૌથી વધુ વાલું હોય તો ગુણાનુવાદ. અને એટલે ભલે આપણે બે છીએ ને તોય આપણને એ બે તન્મય થઈ જાય છે. અંદર ભૂલી જાય છે કે આ સીપી નગર છે. આપણે વ્રજમાં સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ છીએ. બોલો વલ્લભાધીશ.
શ્રી વલ્લભાધીશથી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આપણાથી થાય ને. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. પ્રાયણે તત ભગવત ઈશ્વરસ્સ વિચેષ્ટિતમ મિથ્યો નિધ્યંતિ ભૂતાની ભાવયંતી ચ યન્મિત. અર્થ, પ્રાણીઓ એકબીજાને મારે છે અને ઉત્પન્ન કરે છે. એ ઘણું કરીને તો ભગવાનની જ વિશેષ લીલા છે. સુબોધિની છે, ભગવાન જ સર્વના કરતા અને રક્ષણ કરનાર હોવાથી ભગવાન જ આ કાર્યના કરતા છે એવો નિશ્ચય થાય છે. કાળે કરેલું હોવાનો પણ સંભવ છે તે બતાવવા પ્રાયણ પદ મૂક્યું છે. એટલે કે ઘણું કરીને તે કાળમાં પણ ભગવાન રહેલા હોવાથી આ બધું ભગવાન જ કરે છે એ જ સારો વિકલ્પ છે. લોકમાં મનુષ્ય કરેલું કાર્ય દેખાય છે, તે મનુષ્ય કરેલું નથી. પણ દરેક વખતે જે લોક કાર્ય કરે છે તે ભગવાન જ કરે છે. કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ. જે કંઈ પણ થાય છે તે કોણ કરતા છે? ભગવાન. તે બધી ભગવાનની લીલા છે. કારણ કે પરસ્પર સમાન હોય તેમને મારવા કે તેમની રક્ષા કરવી તે સર્વ પ્રયોજક કાર્ય છે. એટલે કે રક્ષણ કરવું એ કાર્ય તો બીજા કોઈની પ્રેરણા હોય ત્યારે જ થાય. કારણ કે સ્વતઃ તો કોઈ મોટા નાનો હોતો નથી. મૂળ શ્લોકમાં ચ મૂકીને બતાવ્યું છે કે પ્રભુ ઉત્પન્ન કરે છે તેમ બીજાને ઉત્પન્ન કરાવે છે. પિતા પુત્રને ઘેર પોતે ઉત્પન્ન થાય છે ત્યારે પુત્ર પ્રણાને પામે છે. એટલે વેદાદિકમાં એમ લખેલું છે કે પોતાની સ્ત્રીમાં પોતે જ ઉત્પન્ન થાય છે તેવી સ્ત્રીનું નામ જયા કહેવાય છે. જેમ પોતે પુત્રરૂપ થઈને પાછો તેનો પુત્રરૂપ થાય છે, એટલે પિતા હોય તે પાછો પૌત્રરૂપ થાય છે. તેથી ઘણા ઠેકાણે પિતામહ અને પૌત્રના નામ પણ એક જ હોય છે. આ યાદવોનો સંહાર કર્યો તે ભગવાને કર્યો એમ કોઈ સ્થળે લખ્યું નથી. ત્યારે તેમનો સંહાર ભગવાને કર્યો એમ સી રીતે કહેવાય? એવી શંકા કરીને કહે છે, જલૌકસામ જલે યદ્વન મહાંત દંતણેયસ દુર્બલા બલિનો રાજન મહાંતો બલિનો મિથ એવં બલિષ્ઠ યદુર્ભિદ ભિરતરાન વિભુઃ યદુન્વયંતો ભિરયોન્ય ભૂભારાન સંચોહાર. અર્થ, દરિયામાં રહેનાર માછલાઓમાં જે મોટું માછલું નાનાને, બળવાન નિર્બળને અને વધુ બળવાન એકબીજાને ગળી જાય છે, એમ હે રાજન, બળવાન યાદવોએ નિર્બળ યાદવોને માર્યા હતા અને વધુ બળવાન હતા તેમણે એકબીજાનો નાશ કર્યો. એમ પૃથ્વીના ભારરૂપ યાદવોનો પરસ્પરના યુદ્ધમાં નાશ થયો છે. સુબોધિની છે, જેમ અગ્નિના શાપથી મૂઢ થયેલા માછલા એકબીજાને મારે છે, તેવી રીતે મત્સ્ય ન્યાયે મોટા માછલા નાનાને ગળી જાય એમ બળવાન યાદવોએ નબળા યાદવોનો નાશ કર્યો છે. આ બાબતમાં યુધિષ્ઠિરની સંમતિ લેવા માટે હે રાજન એમ સંબોધન કર્યું છે. રાજાઓ આ વાત જાણે. જે વધુ બળવાન હતા એ તો એકબીજાને મારીને મૃત્યુ પામ્યા. 26મા શ્લોકથી ઉપસંહાર કરે છે. બળવાન મોટા યાદવોથી નાના નિર્બળ યાદવોને મારી નંખાવ્યા. આ બધાનો નાશ તો ભગવાને કરવાનો હતો. તે અંદર અંદર કેમ લડી મર્યા? એવી શંકાનું નિવારણ વિભુ પદથી કર્યું છે. ભગવાન સર્વકરણ સર્વ સમર્થ છે, તેથી તેમણે હરાવ્યા. મોટાઓ સાધનથી કાર્ય કરે છે, તેથી વધારે મહાન હોય તે આજ્ઞાથી કરાવે છે. પણ સર્વશક્તિમાન પ્રભુ તો સર્વ કાર્ય માત્ર ઈચ્છાથી જ, પ્રભુની ઈચ્છાથી બધું થાય.
ઘણી વાર નહીં કહેતા આપણું ધાર્યું આપણને ગમતું થાય તો પ્રભુની કૃપા, અને ન થાય તો પ્રભુની ઈચ્છા. આપણા હિતમાં ન હોય તો ન થાય. ઘણી વાર આપણે એમ થાય આપણી યારે જ આવું કર્યું, પણ આપણા હિતમાં નહોતું એટલે નથી કરતા. છોકરાઓ ઘણી વાર એમ કે અમારે રાત્રે અહીં જવું છે એટલે આપણે ના પાડીએ, ના રાતના ન જવાય, પણ દલીલ કરે આને જવા દે આને જવા દે, એટલે આપણે ખીચાઈએ. તને નથી જવા દેવાનું. શરૂઆતના ન ગવાય, પછી કાંઈ એવો પ્રસંગ બને એટલે ઘરમાં આપણને કે બા સારું થયું આ લોકો હારે આવું થયું હતું. એમ આપણે આપણા ઠાકોરજી આપણા હિતમાં ન હોય તો એ ના કરે, અને આપણા હિતમાં હોય તો આપણા માટે વસ્તુ કર્યા વિના રહે નહીં. અન્યોન એકબીજાને એટલે કે લગ્ન પ્રસંગે અથવા ઉત્સવમાં સંબંધીઓ એકબીજાને પીરસે છે તેમાંય એકબીજાને મારી નાખ્યા. આ પ્રમાણે આ દ્વાસળીના કથા સામાન્ય રીતે સંક્ષેપમાં કહ્યા પછી એ વાત વિસ્તારથી કહેવી જોઈએ એવો વિચાર અર્જુનને આવ્યો, પણ પહેલાં મૂકી દીધેલ ગુણોવાળા ભગવાનના સ્મરણથી મૂંઝવણ થતાં અર્જુન કંઈ બોલી શક્યો નહીં. એમ નીચેના શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संतोषन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। तीर्थु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.